યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવનો આજે 5મો અને અંતિમ દિવસ છે। આજે ગબ્બર પરિક્રમા મહોત્સવમાં મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિના કાર્યક્રમનું આયોજન થશે। ઉપરાંત સંસ્કૃતમાં અંતાક્ષરીનું પણ આયોજન કરવામાં આવશે। ગબ્બર પરિક્રમામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત આખું મંત્રીમંડળ પહોંચ્યું હતું। વિધાનસભા અધ્યક્ષ, ધારાસભ્યો અને તમામ મંત્રીઓ એક સાથે માં અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા। તમામ મંત્રીઓએ 51 શક્તિપીઠમાં દર્શન કરીને આરતી પણ ઉતારી હતી। મંદિર પરિસરમાં મંત્રીમંડળે આરતી અને ગરબા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। ગબ્બર પરિક્રમા મહોત્સવને લઈ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો। આજે માનનીય મુખ્યમંત્રીશ્રીનો અમે આભાર માનીશું કે એમણે તમામ ધારાસભ્યશ્રીઓ સહિત બધાને અહીંયા આવવા માટેની વ્યવસ્થા કરી અને સ્વયં પોતે પણ ઉપસ્થિત રહ્યા। આખું મંત્રીમંડળ, માન્ય ધારાસભ્યશ્રીઓ, પત્રકાર મિત્રો સહિત આ ટ્રાઇબલ બેલ્ટ, ખાસ કરીને દાંતા વિસ્તાર, ડુંગરાળ પ્રદેશ, એની અંદર શ્રદ્ધાળુઓ આવે, ભક્તો આવે, ટુરિસ્ટો આવે અને અહીંના લોકોને રોજગારીની તક પણ ઘણી બધી ઊભી થાય। ટુરિઝમ દેશ અને દુનિયાની અંદરથી અલગ અલગ યાત્રાળુઓ અહીંયા પહોંચી શકે તેનો પણ એક ઉદ્દેશ છે। અને હવે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીના હસ્તે ખાતમુહૂર્ત નવસારીમાં, વાસી બોરસીમાં પીએમના હસ્તે મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કરાશે। 22 ફેબ્રુઆરીએ પીએમ મોદી નવસારીમાં 15,000 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જેને લઈ વહીવટી તંત્રના અધિકારીઓએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી, જ્યારે જિલ્લાના વિવિધ વિભાગના વડાઓ હાજર રહી સંભવિત કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી છે। મિત્રા પાર્ક 1141 એકરમાં નિર્માણ પામશે। રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની અને વાસી બોરસી ગામની પણ મુલાકાત લીધી હતી। અમદાવાદમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। એએમસીના ફૂડ વિભાગે કાર્યવાહી કરી પ્રહલાદનગરમાં ઘી ગુડ રેસ્ટોરન્ટ સીલ કરી દેવાયું છે। રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય પદાર્થો મળી આવ્યા। પાણીપુરી માટે ઉપયોગમાં લેવાતું પાણીનો જે નમૂનો છે એ પણ ફેલ થઈ ગયો। સેવ ખમણી, મીઠી ચટણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા। મણિનગરના જલારામ પરોઠા હાઉસને પણ નોટિસ અપાઈ છે। ફૂડ સેફ્ટીના નિયમનું પાલન કરવા ક્લોઝર નોટિસ આપવામાં આવી। શંકાસ્પદ દાળ અને મંચુરિયનના નમૂના લેવામાં આવ્યા। મણિનગરની રિયલ પેપ્રિકાને 15,000નો દંડ આપવામાં આવ્યો છે। શંકાસ્પદ ગાર્લિક પેસ્ટના નમૂના લેવામાં આવ્યા। તો બોડકદેવના અંકલ ડોનલ્ડ પિઝાને પણ નોટિસ આપવામાં આવી છે। નોટિસ આપીને 15,000નો દંડ ફટકાર્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અમદાવાદથી પ્રણવ પટેલ જોડાયા છે। પ્રણવ, કુલ કેટલા એકમોને નોટિસ અને દંડની કાર્યવાહી કરવામાં આવી? પંકજ, ચોક્કસ મ્યુનિસિપલ કમિશનર એમ થનરાસને ગઈકાલે પોતાની રિવ્યુ કમિટી બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીનો ઉતરો લીધો હતો। અધિકારીઓને કડક સૂચના આપી હતી કે હેલ્થને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં ના આવે। તે અંતર્ગત જ ગઈકાલે જ મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। શહેરના અલગ અલગ ઝોનની અંદર કામગીરી હાથ ધરાઈ છે, જેની અંદર અમદાવાદ શહેરની પ્રસિદ્ધ ઘી ગોળ જે રેસ્ટોરન્ટ છે એ પ્રહલાદનગર 4 રસ્તા ઉપર આવેલી છે, તેનું જે અનહાઇજેનિકતા જોવા મળતી રેસ્ટોરન્ટની અંદર, કિચનની અંદર પણ જે પાણીપુરીનું જે પાણી હતું તેમાં પણ તે લોકોએ જે ગુણવત્તાયુક્ત ન જોવા મળતા આખરે અનહાઇજેનિકના અભાવના કારણે રેસ્ટોરન્ટને સીલ કરી હતી। તો સાથે જ સેવ ખમણી અને મીઠી ચટણીના સેમ્પલ પણ ઘી ગુડ રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ મણિનગર જવાહર ચોક પાસે આવેલી જે જલારામ પરાઠા હાઉસ છે તેને નોટિસ આપવામાં આવી હતી। ત્યાંથી શંકાસ્પદ દાળ અને મંચુરિયન્સના નમૂના છે તે લેબ ખાતે મોકલવામાં આવ્યા છે અને સાથે જ ફૂડ સેફ્ટી નિયમ અંતર્ગત તેઓને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી છે। એ જ રીતે વડકદેવમાં આવેલું અંકલ ડોનાલ્ડ પિઝા, તેને પણ નોટિસ આપવામાં આવી છે। 15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। એ જ રીતે મણિનગર 4 રસ્તા ઉપર આવેલી રિયલ પેપ્રિકા ને પણ 15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને સાથે જ શંકાસ્પદ ગાર્લિક પેસ્ટના જે નમૂના છે તે લેવામાં આવ્યા છે। એટલે મહત્વનું કહી શકાય કે ગઈકાલે 4 જેટલી મુખ્ય જે મોટી રેસ્ટોરન્ટ છે, જે પિઝા હાઉસો છે, તેની અંદર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા, ચેકિંગ હાથ ધર્યું હતું। તે દરમિયાન અનહાઇજેનિક જતા ઘી ગુડને સીલ કરાઈ છે।
અને સાથે જ પરોઠા હાઉસને નોટિસ અપાઈ છે, વડોદરાના અંકલ ડોનલને પણ નોટિસ અપાઈ છે, અને એ જ રીતે રિયલ પેપ્રિકાને પણ 15,000નો દંડ સાથે નોટિસ આપવામાં આવી છે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.